ધમાકેદાર એન્ટ્રી અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી મહેર થઈ। રાજ્યના 104 તાલુકા એવા રહ્યા જ્યાં મેઘો મહેરબાન થયો અને વરસાવ્યા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા। રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠામાં ભારે મેઘ ખાંગા થાય તેવી સ્થિતિ અને દાંતાની વાત કરીએ તો 3.19 ઇંચ વરસાદ થયો છે। રાજ્યમાં નવી ધોધમાર વરસાદની આ શરૂઆત થઈ અને એક નાનકડો વિરામ અને ફરી મેઘરાજા ઓળખોળ એવા થયા કે બનાસકાંઠા, પાટણ અને બાનમાં લીધું। ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ થયો છે અને બનાસકાંઠાની જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે બનાસકાંઠાનો સૌથી વધારે પ્રભાવિત કોઈ અસરગ્રસ્ત એ તાલુકો હોય તો તે છે દાંતા તાલુકો અને દાંતામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। ન માત્ર ઉત્તર ગુજરાત પણ સૌરાષ્ટ્ર પણ બાકી નથી। સૌરાષ્ટ્રનો જે લો કોસ્ટલ એરિયા છે તેવામાં ભાવનગર અને એ ભાવનગરમાં પણ જોરદાર વરસાદ થયો। રાજ્યના 104 તાલુકામાં મેઘો મહેરબાન થયું છે, જ્યાં 104 તાલુકા એવા રહ્યા જ્યાં નોંધનીય વરસાદ થયો। બનાસકાંઠામાં સૌથી વધારે છેલ્લા સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યાના જે આંકડા આવી રહ્યા છે અને છેલ્લા 24 કલાકથી આપણે જોઈએ તો બનાસકાંઠામાં સાંબેલાધાર વરસાદ થયો છે। દાંતામાં 3.19 ઇંચ વરસાદથી દાંતા જળમગ્ન બની ગયું છે અને ન માત્ર દાંતા પણ તેની આસપાસના વિસ્તારો પણ વધારે પ્રભાવિત છે। રાજ્યના 9 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 1 ઇંચ વરસાદ થયો તેવા કુલ રાજ્યમાં 9 તાલુકા છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ છે।